આગળ વાત કરીએ સુરતની તો સુરતના સાણના ઉલપાડ વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમમાંથી ગેસ કટર વડે 15.73 લાખની ચોરીનો ભેદ સુરત જિલ્લા પોલીસે ઉકેલી નાખ્યો છે। 4 ગુનાહિતમાંથી એક આરોપી તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ અંકલેશ્વરના જીતાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતો હતો, જેને પોલીસે ઝડપી લીધો છે। તરુણના ઘરમાંથી 1.98 લાખ રોકડ કબજે કરવામાં આવ્યા છે। તો પોલીસ પૂછપરછમાં તરુણે ચોરીની સંપૂર્ણ કબૂલાત કરી અને પોતાના સાથીઓ સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હોવાનું પણ સ્વીકાર્યું છે। મુખ્ય ગુનાના માસ્ટર માઇન્ડ હરિયાણાનો તસ્લીમ સહિત અન્ય 3 આરોપીઓ હજુ વોન્ટેડ છે અને તેમને પકડવા માટે પોલીસ સક્રિય રીતે ચક્રો ગતિમાન કર્યા છે। તારીખે સવારે 4 વાગે એસબીઆઈ બેંકનું એટીએમ તોડી અને આશરે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા। ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી, એસઓજી, પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાયએસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા। દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે। આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી, સુરત ગ્રામ્ય અને ભરૂચ આ 3 જિલ્લાના આશરે 300 કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ, જે અંકલેશ્વરનો રહેવાસી છે। એને કરિયાણાની દુકાન હતી, થોડાક ટાઈમ પહેલાં કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક વ્યક્તિ છે એની સાથે સંપર્કો હતા ભૂતકાળના સ્ક્રેપના બિઝનેસને કારણે અને એની સાથે સંપર્કો થયા। ત્યારબાદ શેરખાને ત્યાંથી અમુક લોકોને અહીંયા મોકલેલા અને તરુણે જે લોકલ મદદ આપવા પાત્ર જે કંઈ થતી હોય બધી જ મદદ તરુણે આપેલી। તરુણ પોતે આ ઘટનામાં સાથે હતો અને જે એક્સયુવી ગાડી છે એ પણ તરુણ પાસેથી મળી છે। એની અંદર જે ખોટી નંબર પ્લેટ લગાવેલી એ નંબર પ્લેટ પણ મળી છે। ગેસ સિલિન્ડર, ઓક્સિજન સિલિન્ડર અને તરુણ પાસેથી આશરે 1,98,000 જેટલી કેશ જપ્ત કરવામાં આવી છે।